ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. આજે આપણે રોકડ પ્રવાહ પત્રક ચેપ્ટરનો દાખલો 26 સ્નેહલ લિમિટેડ જોઈશું. પેજ નંબર છે 455. પેજ નંબર છે 455. પહેલા આપણે લેવાનું નફા નુકસાન ખાતું મીન્સ નફો. શરૂમાં 76,250 હતો, આખરમાં 76,500 થયો. નફો વૈધો એટલે પ્લસ 250 જેટલો વૈધો પ્લસ ગઈતો માઇનસ, એટલે નાનું ખાતું શરૂમાં 76,250 હતું, આખરમાં 76,500 છે, એટલે નાનું વૈધું મીન્સ નફો વધે પ્લસ ઘટે માઇનસ. ત્યાર પછી લેવાનું કાર્યશીલ મૂડીમાં ફેરફાર, એમાં ચાલુ મિલકતો ચાલુ દેવા. અહીંયા તમારે ધ્યાન રાખવાનું 5 વસ્તુ નહીં આવે: રોકડ શિલ્લક, બેંક શિલ્લક અને બેંક ઓવરડ્રાફ્ટ. એ અહીંયા આવી જશે. રોકડ શિલ્લક, બેંક શિલ્લક પ્લસ થશે અને બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ થશે. ક્લિયર? અને કરવેરાની જોગવાઈ સૂચિત ડિવિડન્ડ પણ અહીં નહીં આવે, કારણ એના ખાતા જ બનાવી દેવાના. એટલે અહીં 5 વસ્તુ તમારે નહીં લેવાની: રોકડ શિલ્લક, બેંક શિલ્લક, બેંક ઓવરડ્રાફ્ટ નહીં લેવાનું, કારણ રોકડ શિલ્લક, બેંક શિલ્લક અહીં પ્લસ થશે અને બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ થશે. કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ બંને ચાલુ દેવા જ છે, પણ એના ખાતા જ બનાવવાના છે. તમારે એના ખાતા જ બનાવી દેવાના. બરાબર? એ વસ્તુ અહીં આવે નહીં. હવે આ કાર્યશીલ મૂડીમાં ફેરફાર લેતા પહેલા આપણે હવાલા નંબર છે ને લઈ લઈએ. ચાલો ને. સ્ટોક આપણે નાનું શરૂમાં હતું 76,250, આખરમાં 76,500, નફો વૈધો પ્લસ ઘટે માઇનસ. ત્યાર પછી લઈ લેવાનું કાર્યશીલ મૂડીમાં ફેરફાર, ચાલુ મિલકતો અને ચાલુ દેવા. એમાં સ્ટોક આપણી પાસે છે 2,50,000. શરૂમાં સ્ટોક 250 છે, સમજો. ને બીજો ખરીદેલો પણ છે, સ્ટોક ખરીદેલો છે. એટલે સ્ટોક ખરીદું, મિલકત વધે એટલે શરૂની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ કેટલાનો સ્ટોક ખરીદ્યો? 50,000નો. 50,000નો ચુકવણી શામાં કરી એ પછી જોઈશું. એટલે સ્ટોક ખાતું મેં બનાવ્યું સમજવા માટે બનાવ્યું કે સ્ટોક ખરીદેલો છે એવું આપણને હવાલા નંબર 3માં કીધું છે. હવાલા નંબર 3માં કીધું છે કે સ્ટોક ખરીદેલો છે. હવે સ્ટોક તમે ખરીદો એટલે મિલકત વધે ઓલવેઝ. શરૂની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ તો સ્ટોક વધે. એટલે તમારો સ્ટોક શરૂમાં હતો 3 લાખ, શરૂમાં હતો 3 લાખ, આખરમાં થયો 1,85, એટલે મિલકત ઘટી. ને અહીં નિયમ છે, ધ્યાન રાખજો. અહીં નિયમ એવું કહે છે કે ચાલુ મિલકત વધે તો માઇનસ અને ઘટે પ્લસ. ઊંધો સંબંધ છે. ચાલુ મિલકત વધે તો માઇનસ, ઘટે પ્લસ. જ્યારે ચાલુ દેવામાં સીધો સંબંધ, વધે પ્લસ, ઘટે માઇનસ. સ્ટોક શરૂમાં હતો 350, આખરમાં 1,85. શરૂમાં હતો 350, આખરમાં 1,85. કેટલો ઘટ્યો? 350 માઇનસ 1,85, ઘટે તો પ્લસ. પ્લસ 1,15 નહીં, 1,15. ધ્યાન રાખજો. એટલે સ્ટોક શરૂમાં હતો 3 લાખ, શરૂમાં 3 લાખ, આખરમાં 1,85. આ પ્લસ પ્લસ બોલાય. શરૂમાં હતો 250 ને પ્લસ 50,000 એટલે 3 લાખ, આખરમાં 1,85 પ્લસ. ને મેં હમણાં જ બોલી ગયો કે ચાલુ મિલકત વધે તો માઇનસ, ઘટે પ્લસ. વ્યસ્ત સંબંધ. જ્યારે ચાલુ દેવામાં સીધો સંબંધ, વધે
પ્લસ, ઘટે માઇનસ. દેવાદારો 2,01,60,500, 2,01,60,500. ઘટ્યા એટલે આપણે લખીશું પ્લસ 2,00,000 માઇનસ 1,60,500, 39,500. બરાબર. આગળ આ ધ્યાન રાખજો, ચાલુ મિલકતમાં વ્યસ્ત સંબંધ છે. વધે માઇનસ, ઘટે પ્લસ. આ ધ્યાન રાખજો. લેણદારો ચાલુ દેવું સીધો સંબંધ. શરૂમાં 3,75, આખરમાં 3,38, ઘટ્યા માઇનસ 37,000. બરાબર. આ આવી ગયા ચાલુ મિલકત, ચાલુ દેવા. હવે 2 પ્લસ, એમાંથી આ માઇનસ, એટલે સેકન્ડ કોલમમાં જશે 1,15,000 પ્લસ 1,17,500 પ્લસ 1,17. આ 2 પ્લસ થશે, આ માઇનસ થશે. એટલે પહેલા તો તમારે લઈ લેવાનું નાનું ખાતું, ત્યાર પછી કાર્યશીલ મૂડીમાં ફેરફાર, ચાલુ મિલકત ચાલુ દેવા, અને ત્યાર પછી રોકડ શિલક, બેંક શિલક. શરૂની આપણને આપી છે રોકડ શિલક, બેંક શિલક, બંને પ્લસ કરી દેવાની. રોકડ શિલક અને બેંક શિલક બંને પ્લસ કરી દેવાની. શરૂની 1,250 છે અને આખરની પ્લસ કરીને 21,500 છે. 21,500 છે. શરૂની 1,250 છે, આખરની. રોકડ શિલક અને બેંક શિલક બે પ્લસ કરી દેવાની. શરૂની 1,250, આખરની 21,500. ચાલો આટલું પતી જાય પછી હવાલા. મોર્ટગેજ લોન પર 35,000 વ્યાજ ચૂકવ્યું. વ્યાજ ચૂકવ્યું. દેવા બાજુની વિગત, નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિ. મોર્ટગેજ લોન પર વ્યાજ ચૂકવ્યું. ચૂકવ્યું. રોકડ જાય એટલે માઇનસ, રોકડ જાય માઇનસ, રોકડ આવે. અને અહીં નિયમ ધ્યાન રાખજો, મિલકત બાજુની હોય ને તો રોકાણ પ્રવૃત્તિ, અને દેવા બાજુની હોય તો નાણાકીય પ્રવૃત્તિ. મિલકત બાજુની હોય તો રોકાણ પ્રવૃત્તિ, દેવા બાજુની હોય તો નાણાકીય પ્રવૃત્તિ. મોર્ટગેજ લોન, લોન પરનું વ્યાજ, દેવા બાજુની વિગત, નાણાકીય પ્રવૃત્તિ. વ્યાજ ચૂકવ્યું, રોકડ જાય માઇનસ, માઇનસ એટલે જમા, નાનુંની ઉધાર. નાનુંની ઉધાર એટલે આપણે ઉમેરો, નાનુંની જમા એટલે બાદ. આપણે જે સુધારેલ નાનુંમાં જે એન્ટ્રી, સુધારેલ નાનું ખાતું યાદ રાખવાનું, એમાં જે ઉધાર બાજુ એન્ટ્રી આપતા હતા ને એ બધી ઉમેરોમાં, અને જમા બાજુ આપતા હતા એ બધી બાદમાં. એટલે લોનનું વ્યાજ ચૂકવ્યું. લોનનું વ્યાજ ચૂકવ્યું 35,000. એટલે મોર્ટગેજ લોનનું વ્યાજ ચૂકવ્યું. દેવા બાજુની વિગત, નાણાકીય પ્રવૃત્તિ, દેવા બાજુની છે. ચૂકવ્યું, રોકડ જાય એટલે માઇનસ, રોકડ આવે તો પ્લસ, રોકડ જાય તો માઇનસ, માઇનસ એટલે જમા, નાનુંની ઉધાર, નાનુંની ઉધાર એટલે ઉમેરો. ત્યાર પછી ડિવિડન્ડ ચૂકવ્યું. દેવા બાજુની વિગત, નાણાકીય પ્રવૃત્તિ. ડિવિડન્ડ ચૂકવ્યું, નાણાકીય પ્રવૃત્તિ 25,000. રોકડ જાય માઇનસ, માઇનસ એટલે જમા, સૂચિત ડિવિડન્ડની ઉધાર. પણ અહીંયા સૂચિત ડિવિડન્ડનું ખાતું નથી તો શામાંથી ચૂકવાય? નાનુંમાંથી. નાનુંની ઉધાર, નાનુંની ઉધાર એટલે ઉમેરો. ડિવિડન્ડ ચૂકવ્યું 25,000. ડિવિડન્ડ ચૂકવ્યું 25,000. એટલે ધ્યાન રાખજો, ડિવિડન્ડ ચૂકવ્યું. ફરી દેવા બાજુની વિગત, નાણાકીય પ્રવૃત્તિ. રોકડ જાય માઇનસ, માઇનસ એટલે જમા, સૂચિત ડિવિડન્ડની ઉધાર. સૂચિત ડિવિડન્ડનું ખાતું ના હોય તો નાનુંની ઉધાર.
નાનુની ઉધાર એટલે ઉમેરો, નાનુની જમા એટલે બાદમાં. ત્યાર પછી ત્રીજો હવાલો, કંપનીની મિલકતો ખરીદી, એની ચૂકવણી ઇક્વિટી શેરમાં કરી. શું શું ખરીદ્યું? તો કે સ્ટોક ખરીદ્યો 50,000, યંત્રો ખરીદ્યા 62,500 ના. સ્ટોક ખરીદ્યો 50,000, યંત્રો ખરીદ્યા 62,500, ટોટલ 1,12,500. જો દેવા ખરીદા હોય તો દેવા માઇનસ, મિલકતો પ્લસ, દેવા માઇનસ, પણ દેવા ખરીદા નથી એટલે 1,12,500. આ મિલકત ચોખ્ખી મિલકત થઈ, ચોખ્ખી મિલકત એટલે જેટલી પણ મિલકતો ખરીદી એ પ્લસ અને દેવા પણ ખરીદ્યા હોય તો માઇનસ, પણ નથી. આંતરિક ચોખ્ખી મિલકત 1,12,500 માઇનસ ખરીદ કિંમત અથવા ચૂકવણી જે ઇક્વિટી શેરમાં કરી આપણે 1,25,000 ચૂકવ્યા. મિલકતની કિંમત કરતા વધારે ચૂકવ્યા 12,500, એને કહેવાય પાઘડી. એટલે મિલકતો જેટલી પણ મિલકતો ખરીદી એ પ્લસ, દેવા ખરીદ્યા માઇનસ, એટલે ચોખ્ખી મિલકત થાય 1,12,500. બદલામાં તમે ચૂકવ્યા કેટલા? 1,25,000, એટલે 12,500 વધારે ચૂકવ્યા. શાના? પાઘડીના ચૂકવ્યા. શાના? પાઘડીના. એટલે સ્ટોક ખરીદો, યંત્રો ખરીદા અને બીજું પાઘડી ખરીદી. સ્ટોક ખરીદો એટલે સ્ટોક ખાતાની ઉધાર. ચૂકવણી શામાં કરી? ઇક્વિટીમાં, ઇક્વિટી શેર મૂડી ખાતે. એટલે સ્ટોક ખરીદો ને એટલે મિલકત વધે એટલે સરોની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટીની જમા, મીન્સ શેર મૂડીની જમા સ્ટોક ખાતે 50,000. સ્ટોક ખરીદો, સ્ટોક ખાતાની ઉધાર, સરોની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ અસર આપો તો વધે ને. ખરીદી બરાબર, ઉધાર, ચૂકવણી શામાં કરી? ઇક્વિટીમાં, ઇક્વિટીની જમા. બીજું ખરીદ્યા યંત્રો ખરીદી કરું એટલે યંત્રો વધે, સરોની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ. ચૂકવણી શામાં કરી? ઇક્વિટીમાં, ઇક્વિટી શેર મૂડી ખાતે 62,500. ઉધાર, ઇક્વિટીની જમા યંત્ર ખાતે 62,500. પાઘડી ખરીદી, પાઘડી વધે, સરોની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ 12,500. ચૂકવણી શામાં કરી? ઇક્વિટીમાં, ઇક્વિટી શેર મૂડી ખાતે. ઉધાર, ઇક્વિટીની જમા 12,500. પાઘડી ખાતે. ધ્યાન રાખજો. ફરી જેટલી પણ મિલકતો ખરીદી હોય એ પ્લસ, દેવા ખરીદ્યા હોય માઇનસ, એટલે ચોખ્ખી મિલકત કેટલી થાય? 1,12,500. બદલામાં તમે કેટલા ચૂકવ્યા? 1,25,000 વધારે ચૂકવ્યા 12,500, એને કહેવાય પાઘડી. ચાલો, સ્ટોક ખરીદો, સ્ટોક વધે, સરોની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ. ચૂકવણી શામાં કરી? ઇક્વિટીમાં, ઉધાર, ઇક્વિટીની જમા. યંત્રો ખરીદ્યા, યંત્રો વધે, સરોની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ. ચૂકવણી શામાં કરી? ઇક્વિટીમાં, ઇક્વિટી શેર મૂડી. ઉધાર, ઇક્વિટીની જમા. પાઘડી ખરીદી તો પાઘડી વધે, સરોની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ. ઉધાર, ચૂકવણી શામાં કરી? ઇક્વિટીમાં, ઉધાર, ઇક્વિટીની જમા. બરાબર, આ આપણો હવાલો પૂરો. ત્યાર પછી યંત્રો 20,000 ના
વધારાના યંત્રો ખરીદ્યા. યંત્રોની ખરીદી, મિલકત બાજુની વિગત, રોકાણ પ્રવૃત્તિ. યંત્રોની ખરીદી અને ખરીદી કરું, રોકડ જાય, -20,000. માઇનસ એટલે જમા, યંત્રના ખાતાની ઉધાર, બેંક ખાતે 20,000. યંત્રની ખરીદી કરું, રોકાણ પ્રવૃત્તિમાં માઇનસ, માઇનસ એટલે જમા, ખરીદી કરું, રોકડ જાય, માઇનસ, માઇનસ એટલે જમા, યંત્રની ઉધાર. યંત્ર વેચાણનું નુકસાન 500 સામાન્ય અનામત ખાતે ઉધારેલ છે. ક્યાં ઉધારેલું છે? સામાન્ય અનામત ખાતે, એટલે સામાન્ય અનામતની ઉધાર. યંત્ર વેચાણનું નુકસાન 500 ક્યાં ઉધારેલ છે? તો કે સામાન્ય અનામત ખાતે, એટલે સામાન્ય અનામતની ઉધાર. અને કોનું નુકસાન છે? યંત્રનું, યંત્રની જમા, સામાન્ય અનામત ખાતે નુકસાન 500. આ હવાલામાં તમને ચોખ્ખું કહી દીધું છે ક્યાં ઉધારેલું છે, તો કે સામાન્ય અનામત ખાતે. તો સામાન્ય અનામતની ઉધાર. કોનું નુકસાન છે? યંત્રનું, તો યંત્રની જમા. ક્યાં ઉધારેલ છે? સામાન્ય અનામત ખાતે, એટલે સામાન્ય અનામતની ઉધાર, યંત્રની જમા. ત્યાર પછી આવકવેરાની જોગવાઈ 82,500. જોગવાઈ હંમેશા નાનોમાંથી થાય. જોગવાઈ હંમેશા નાનોમાંથી થાય. નાનોની ઉધાર, નાનોની ઉધાર એટલે ઉમેરો. કરવેરાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ 82,500. 82,500 એટલે જોગવાઈ નાનોમાંથી થાય, એટલે નાનોની ઉધાર. ભંડોળ પ્રમાણપત્રક યાદ કરી લેવાનું, એટલે નાનોની ઉધાર એટલે ઉમેરો. કરવેરાની જોગવાઈ, નાનોની ઉધાર, કરવેરાની જોગવાઈની જમા, સુધારેલ નાનું ખાતે 82,500. ભંડોળ પ્રમાણપત્રકની એન્ટ્રી યાદ કરી લો. સુધારેલ નાનોની ઉધાર એટલે ઉમેરો, કરવેરાની જોગવાઈની જમા. ત્યાર પછી ઘસારાની જોગવાઈ. જોગવાઈ શું નોંધ કરતા હતા? જોગવાઈ ક્યાંથી થાય? નાનોમાંથી. નાનોની ઉધાર ઉમેરો, નાનોની ઉધાર એટલે ઉમેરો. ઘસારાની જોગવાઈ 30,000. નાનોની ઉધાર, ઘસારાની જોગવાઈની જમા. જોગવાઈ હંમેશા નાનોમાંથી થાય, બરાબર. નાનોની ઉધાર, ઘસારાની જોગવાઈની, નાનોની ઉધાર એટલે ઉમેરો, બરાબર. અને ઘસારાની જોગવાઈની જમા. પણ ઘસારાની જોગવાઈનું ખાતું નથી, તો જે તે મિલકતની જમા, યંત્રની જમા. ઘસારાની જોગવાઈ, ઘસારાની જોગવાઈ 30,000. ઘસારાની જોગવાઈ 30,000. એટલે જોગવાઈ ક્યાંથી થાય? નાનોમાંથી થાય. નાનોની ઉધાર એટલે ઉમેરો, ઘસારાની જોગવાઈની જમા. ઘસારાની જોગવાઈનું ખાતું ન હોય તો જે તે મિલકત. હા, પહેલા નોંધ, નાનોની ઉધાર, ઘસારાની જોગવાઈની જમા. ઘસારાની જોગવાઈનું ખાતું ના હોય તો જે તે મિલકતની જમા. આ ધ્યાન રાખજો. હવાલા પૂરા. હવે આપણે સટાસટ ખાતા બંધ કરતા જઈશું. અને હા, સ્ટોકમાં જરા જોઈ લેવું, હા, ધ્યાનથી. આ એન્ટ્રી ઓલરેડી અપાઈ ગઈ કે શરૂમાં હતો 3 લાખ, આખરમાં 1,85, ઘટ્યો, ઘટે એટલે પ્લસ 1,15. આ એન્ટ્રી અપાઈ ગઈ છે ઓલરેડી. ચાલો, જમીન મકાન, શરૂની બાકી જે સાઈડ છે એની વિરુદ્ધ સાઈડ ડિફરન્સ, એટલે મિલકત ઘટે. શું હશે? ઘસારો હશે. શું હશે? ઘસારો હશે. એ જશે સુધારેલ નાનું ખાતે. જમા, નાનોની ઉધાર, નાનોની ઉધાર એટલે ઉમેરો. જમીન મકાન પર ઘસારો, જમીન મકાન પર ઘસારો 25,000.
જમીન મકાન અને ઘસારો આપ્યો હોય ને છઠ્ઠા ડિફરન્સ નીકળે તો વેચાણ. પહેલી પ્રાયોરિટી ઘસારો. યંત્ર સરોની બાકી જે સરભર છે કે ડિફરન્સ છે? સરભર. સરભર ચેક કરી લેવું. સરભર. પાઘડી સરભર. શેર મૂડી આઈ થિંક સરભર હશે. ચેક કરી લેવું. સરભર. સામાન્ય અનામત સરોની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ. હા એટલે અનામત વૈધું. મેં તમને કીધું અદ્રશ્ય મિલકત, અવાસ્તવિક મિલકત, અનામતો. ખાતા બંધ કરીને સુધારેલ નાનો ખાતે. સુધારેલ નાનો ખાતે. જમા નાનોની ઉધાર. નાનોની ઉધાર એટલે ઉમેરો. સામાન્ય અનામત ખાતે. સામાન્ય અનામત ખાતે. મોર્ગેજ લોન સરોની બાકી જે સાઈડ છે એની વિરુદ્ધ સાઈડ ડિફરન્સ એટલે લોન ગઈટી. સરોની અથવા તમે વિચારો ને સરોમાં 1.75 હતી, આખરમાં નથી, ક્યાં ગઈ? દેવું ઘટી ગયું. કેમ? કે ચૂકવી દીધું. અથવા સરોની બાકી જે સાઈડ હોય એની વિરુદ્ધ સાઈડ ડિફરન્સ એટલે દેવું ઘટે. કેમ ઘટ્યું? ચૂકાયું. બેંક ખાતે લોન ચૂકવી. લોન ચૂકવી. લોન ઘટી ગઈ ને ભાઈ. કેમ ઘટી ગઈ? ચૂકવી દીધી. નાણાકીય પ્રવૃત્તિ લોન ચૂકવી દીધી. ચૂકવી રોકડ જાય -1.75. -1.75. ધ્યાન રાખવું હો. કરવેરાની જોગવાઈ 8.25 એટલે 9 લાખ, સોરી 82,500 છે. 75,000 પ્લસ 82,500 157,500. 157,500 ડિફરન્સ 70,000. સરોની બાકી જે સાઈડ છે એની વિરુદ્ધ સાઈડ ડિફરન્સ એટલે જોગવાઈ ઘટી. કેમ ઘટી? કે એમાંથી કરવેરો ચૂકવ્યો. જોગવાઈ જે કરી હતી એમાંથી કરવેરો ચૂકવ્યો. બેંક ખાતે કરવેરો ચૂકવ્યો. કરવેરો ચૂકવ્યો. કામગીરી પ્રવૃત્તિ એટલે સરોની બાકી જે સાઈડ હોય એની વિરુદ્ધ સાઈડ ડિફરન્સ એટલે જોગવાઈ ઘટી. જોગવાઈ કેમ ઘટી? કે એમાંથી કરવેરો ચૂકવ્યો. બેની બીજી અસર કામગીરી પ્રવૃત્તિમાં આ જરા ધ્યાન રાખજો. ઉધાર ચૂકવ્યો એટલે અહીંયા -70,000. કરવેરો ચૂકવ્યો -70,000. અને આ સ્ટોક વાળી એન્ટ્રી તો શરૂમાં 3 લાખ, આખરમાં 1.85. ઘટ્યા એટલે પ્લસ લખાય. બરાબર. એટલે એને ખાતું બંધ કરવાનું નથી. એ તો સમજાવવા માટે હતું. ચાલો ઉમેરોનું ટોટલ પ્લસ 35,000, 25,000, 82,500, 30,000, 50,500. ઉમેરો એટલે પ્લસ 2,23,000 પ્લસ. આ તો છે નહીં. બસ આ બધું પ્લસ વાળું પ્લસ કરી દો, એમાંથી માઇનસ વાળું માઇનસ કરી દો. પ્લસ 250 પ્લસ 2,23,000 પ્લસ 1,70,500 પ્લસ 2,70,750 પ્લસ 2,70,750 પ્લસ આ ત્રણે કરતા અહીંયા તો એક જ એન્ટ્રી છે -20,000 અને અહીંયા માઇનસ જ છે એટલે બધું પ્લસ માઇનસ પ્લસ પણ લખાય -2,35,000. 2,70,000 આ પ્લસ છે. પ્લસ 2,70,750 એમાંથી -20,000 -2,35,000 એટલે પ્લસ 15,750.
પ્લસ 15 નહીં ભૂલ થાય છે હા હા મિત્રો યંત્ર ખાતામાં જમા બાજુ ડિફરન્સ છે હા કે જમા બાજુ ડિફરન્સ છે ભૂલ થઈ ગઈ જમા બાજુ ડિફરન્સ 4500 છે 4500 જમા બાજુ ડિફરન્સ છે 4500 એને ઉપર લઈ લઉં હા જરા ખ્યાલ આવે આખર બાકી છે ને અહીંયા એટલે 4500 ડિફરન્સ છે એટલે 4500 વેચાણ કહેવાય બેંક ખાતે વેચાણ બેંક ખાતે વેચાણ ઘસારો છે એટલે એ વેચાણ હશે એમ જોવા જાય તો ઘસારો જ કહેવાય પણ ઘસારો છે એટલે એ વેચાણ હશે સરોની બાકી જે સાઈડ છે એની વિરુદ્ધ સાઈડ ડિફરન્સ એટલે મિલકત ઘટે કેમ ઘટે વેચી એટલે અહીંયા યંત્ર વેચતા ઉપજ પ્લસ 4500 એટલે એ આવશે 15500 માઇનસ 15500 એટલે આ પ્લસ 270 750 માઇનસ 15500 માઇનસ 2,35,000 એટલે આવશે 20 પ્લસ 20 250 20 250 1250 એટલે 21,500 ઓકે